કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે જસદણ શહેરના 7 કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જસદણના આસ્થા સ્કૂલના ગ્રાઉન્ડમાં કુંવરજી બાવળિયાના હસ્તે જસદણથી ચેતલિયા સુધીનો 3.5 કરોડના ખર્ચે બનનારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જસદણ પ્રાંત અધિકારી, જસદણ મામલતદાર તેમજ ભાજપના સંગઠનના હોદ્દેદારો અને વિસ્તારના લોકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર જે ચિતલિયા રોડ તરીકે ઓળખાતો નગરપાલિકાનો વિસ્તાર, જેમાં સહકારી મંડળીથી શરૂ કરીને ખારીના બ્રિજ સુધી વચ્ચે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, સામાજિક સંસ્થાઓ છે અને ધાર્મિક સંસ્થાઓ છે। ટ્રાફિકની સમસ્યા ખૂબ રહેતી, આ વિસ્તારોની માંગણી ખૂબ લાંબા સમયથી હતી। તેને ધ્યાનમાં રાખીને આ રોડ આપણે વાઇડનિંગ સાથે લગભગ 3.5 કરોડ રૂપિયામાં મંજૂર કરાવ્યો છે। એની આગળ વધીએ તો ખારીના બ્રિજ નામે જે ઓળખાય છે એ બ્રિજને પણ 3.25 કરોડ રૂપિયામાં એ બ્રિજ પણ મંજૂર કરાવ્યો છે। આજે અમે આ ચિતલિયા રોડ એનું જે ભૂમિપૂજન કર્યું છે, સાથે સાથે જસદણ નગરપાલિકા વિસ્તારમાં બીજા પણ અનેક કામો કે કુલ 7 કરોડ ને 15 લાખ જેવી રકમના વિવિધ પ્રકલ્પોનું આજે અહીંયા ભૂમિપૂજન કર્યું છે। આવતા દિવસોમાં આ રોડ તૈયાર થતાં જે વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓની સમસ્યાઓ હતી એ દૂર થશે। બાકીના જે પ્રકલ્પો છે કે જે લગભગ નગરપાલિકા વિસ્તારની અંદર વર્ષોથી સમસ્યા લાઇટની હોય, ક્યાંક કચરો ડમ્પિંગ માટેની વાત હોય, ક્યાંક સીસી રોડની વાત હોય, ક્યાંક રીકાર્પેટ રસ્તાઓની વાત હોય, એ પણ અમે એનો સમાવેશ કર્યો છે। આવતા દિવસોમાં જસદણ શહેર એક સુંદર નગર બને એ માટેના પ્રયાસો અમારા થઈ રહ્યા છે।